આગળ વાત કરીએ મહત્વપૂર્ણ અપડેટ વિશે। મહત્વપૂર્ણ અપડેટ મળી રહી છે તેના પર નજર કરીએ। રૂપાણીનો પરિવાર સિવિલ હોસ્પિટલ પહોંચ્યો છે। આજે તેમનો પાર્થિવ દેહ રૂપાણીના પરિવારને સોંપવામાં આવનાર છે। ત્યારે વિજય રૂપાણીના પાર્થિવ દેહને પરિવારને સોંપવામાં આવશે। તેમનો પરિવાર સિવિલ હોસ્પિટલ પહોંચ્યો છે। તેમના ડીએનએ ગઈકાલે મેચ થયા હતા। આજે તેમનો પાર્થિવ દેહ તેમને સોંપવામાં આવશે। બાદમાં એરપોર્ટ થઈ મૃતદેહ રાજકોટ લઈ જવાશે। રાજકોટમાં તેમના અંતિમ દર્શન માટેની તૈયારીઓ પણ જોવા મળી રહી છે। આ સાથે તેઓ અંતિમ યાત્રા પણ તેમની યોજાવાની છે અને ત્યારબાદ સાંજે 6 કલાક આસપાસ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। વિજય રૂપાણીના પાર્થિવ દેહને પરિવારને સોંપવામાં આવશે। આજે તેમનો પરિવાર સિવિલ હોસ્પિટલ પહોંચ્યો છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે તેમના ડીએનએ ટેસ્ટ મેચ થયા હતા। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા વિરેન્દ્રસિંહ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। વિરેન્દ્ર, રૂપાણીનો પરિવાર સિવિલ હોસ્પિટલ પહોંચ્યો છે, શું અપડેટ મળી રહી છે? बिल्कुल भी अन्वी जे प्लेन क्रेश दुर्घटना मामले जे मृत्यु पामेला पूर्व मुख्यमंत्री विजय रूपाणी है तेमनी अंतिम विदाय माटेनी जे तैयारीओ छे ते तेज करी लेवामां आवी छे। थोड़ी वार पहला ज सिविल होस्पिटल खाते पूर्व मुख्यमंत्री विजय रूपाणीना जे परिवारजनो छे ते पहोंच्या छे अने जे विजय रूपाणीनो पार्थिव देह छे तेમને सिविल होस्पिटल खातेथी ते अमदावाद एरपोर्ट सुधी लई जवामां आवनार छे ने अमदावाद एरपोर्ट खातेथी हवाई मार्फते जे चार्टर प्लेन छे तेनी अंदर राजकोट खाते लई जवामां आवशे। અત્યારની જો વાત કરવામાં આવે તો પૂર્વ મુખ્યમંત્રી જે વિજય રૂપાણી હતા તેમના પત્ની અને સંતાનો અને પરિવારના સભ્યો છે તે અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે। સિવિલ હોસ્પિટલની બહારની જો વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તેની સાથે સાથે જ્યારે પણ તેમનો પાર્થિવ દેહ પહોંચશે ત્યારે તેમને માન સન્માન સાથે બહાર લાવવામાં આવશે તે પ્રકારની પણ તૈયારીઓ કરવામાં આવી છે। 108ની જે ગાડી છે અન્વી તેને પણ સંગાળવામાં આવી છે ને તે 108ની અંદર તેમનું જે પાર્થિવ દેહ છે તે સિવિલ હોસ્પિટલથી અમદાવાદ એરપોર્ટ સુધી લઈ જવામાં આવશે। જી આભાર વિરેન્દ્ર, માહિતી આપવા માટે। વિજય રૂપાણીના પાર્થિવ દેહને પરિવારને સોંપવામાં આવશે અને ત્યારબાદ આ પાર્થિવ દેહને રાજકોટ લઈ જવામાં આવશે। એરપોર્ટથી ચાર્ટર પ્લેન થકી મૃતદેહને રાજકોટ લઈ જવામાં આવશે। રાજકોટ ખાતે તેમના અંતિમ દર્શન માટેની પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે। રૂપાણીનો પરિવાર હાલ તો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો છે, જ્યાં તેમનો પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવશે। એક તરફ તેમના પુત્રએ વિજય રૂપાણીના ચહેરા જોવાની અંતિમ દર્શન કરવાની માંગ કરી છે। સિવિલ હોસ્પિટલ ખાતે રૂપાણીનો પાર્થિવ દેહ સોંપવામાં આવનાર છે। ત્યાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે। ત્યાં ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવનાર છે સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ ખાતે, તો ત્યાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે અને ત્યારબાદ રૂપાણીના પાર્થિવ દેહને ચાર્ટર પ્લેન થકી રાજકોટ લાવવામાં આવશે। ત્યાં વિવિધ સ્થળો પર તેમના પર પુષ્પ વર્ષા પણ કરવામાં આવનાર છે। ત્યાં અંતિમ યાત્રા યોજાશે અને ત્યારબાદ લગભગ 4 થી 5 વાગ્યા સુધી તેમના અંતિમ દર્શન માટે પાર્થિવ દેહને મૂકવામાં આવનાર છે। વિજય રૂપાણીને પહેલા તો ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે। રૂપાણી પરિવાર સિવિલ હોસ્પિટલ પહોંચ્યો છે। પીએમ રૂમ બહાર રાજકીય નેતાઓ હાજર જોવા મળી રહ્યા છે। ઋષભે પિતાનો અંતિમવાર ચહેરો જોવાની ઈચ્છા વ્યક્ત કરી। 12 જૂને બપોરે 1:40 અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું પ્લેન ક્રેશ થયું હતું, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સીટ નંબર 2D પર બેઠા હતા। ભયંકર પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું નિધન થયું હતું। પ્લેન ક્રેશમાં 70 કલાક પછી વિજય રૂપાણીનું ડીએનએ મેચ થયું છે। આજે રાજકોટમાં રાજકીય સન્માન સાથે અંતિમ વિધિ કરવામાં આવશે। તે પહેલા સવારે પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવનાર છે। હવે થોડી જ વારમાં તેમના પાર્થિવ દેહને પરિવારને સોંપવામાં આવશે। બાદમાં પરિવાર એરપોર્ટ માર્ગે રાજકોટ પહોંચવાનો છે। 11:30 વાગે રૂપાણીનો પાર્થિવ દેહ પરિવારને સોંપાશે। બસ થોડી જ વારમાં તેમનો પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવશે। ત્યારબાદ 12:30 વાગે અમદાવાદ એરપોર્ટથી હીરાસર એરપોર્ટ રવાના થશે। 2:30 વાગે રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પહોંચવાના છે અને ત્યારબાદ 4:30 વાગે નિર્મલા રોડ પરના નિવાસ સ્થાને પહોંચશે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા જતીન અમારી સાથે લાઈવ જોડાયા છે। જતીન, થોડી જ વારમાં પરિવારને વિજય રૂપાણીનો પાર્થિવ દેહ સોંપવામાં આવશે અને ત્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર પર આપવામાં આવનાર છે, અપડેટ જણાવશો? બિલકુલ વિજય રૂપાણીનો પરિવાર જે છે તે ગાંધીનગરથી રવાના થઈ ચૂક્યો છે અમદાવાદ સિવિલ જવા માટે। 11:30 વાગ્યાની આસપાસ વિજય રૂપાણીની ડેડ બોડી જે છે તે પરિવારજનોને સોંપવામાં આવશે। ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર જે છે તે આપવામાં આવશે। ત્યાંથી તેઓ સીધા જ અમદાવાદ એરપોર્ટ ખાતે લઈને આવશે। અમદાવાદ એરપોર્ટના સીધા જ તમને દ્રશ્યો બતાવીશું કે અમદાવાદ એરપોર્ટના આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અમદાવાદ શહેર દ્વારા જે પ્રમાણે અમદાવાદ શહેરના કાર્યકર્તાઓ અને નેતાઓ જે છે તે વિજય રૂપાણીના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચવાના છે। વિજય રૂપાણીને એરપોર્ટ પર ત્યારે શ્રદ્ધાંજલિ પણ જે છે તે આપવામાં આવશે। અમદાવાદ શહેર પ્રમુખ પ્રેરક સાથી લઈ તમામ
નેતાઓ જે છે તે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી ચૂક્યા છે. અમદાવાદ બીજેપી પરિવાર દ્વારા વિજય રૂપાણીને અમદાવાદ એરપોર્ટથી અંતિમ વિદાય જે છે તે આપવામાં આવવાની છે. મહત્વની વાત છે કે સ્વર્ગસ્થ વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપતા પોસ્ટરો જે છે તે પણ લઈને આવ્યા છે અને તે પણ લગાવવાની અંદર આવ્યા છે. મહત્વની વાત છે કે એરપોર્ટ સર્કલ ખાતે જે તિરંગો જે લટકાવવામાં આવ્યો હતો તે પણ અડધી દાંડીએ કરી દેવામાં આવ્યો છે અને તમામ પ્રકારની તૈયારીઓ જે છે તેને થોડીક જ વારની અંદર સિવિલ હોસ્પિટલ ખાતે તેમના દર્દીઓ જે વિજય રૂપાણીના પરિવારજનો પહોંચશે અને ત્યાં આગળ તેમને કહી શકાય કે બોડી આપ્યા બાદ તેમને ગાર્ડ ઓફ ઓનર જે છે તે આપવામાં આવશે. હાલ ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ જે છે તે હાલ સિવિલ હોસ્પિટલ પર પહોંચ્યા છે અને કેટલાક નેતાઓ જે છે તે અમદાવાદ સિવિલ હોસ્પિટલ અમદાવાદ એરપોર્ટ ખાતે પણ જે આવી ચૂક્યા છે. એટલે કહી શકાય કે અમદાવાદ એરપોર્ટ પર અમદાવાદના જે ભાજપના નેતાઓ છે તેમના દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. ત્યારબાદ તેઓ શ્રદ્ધાંજલિ આપ્યા બાદ અમદાવાદ એરપોર્ટથી સીધા જ તેમને રાજકોટ લઈ જવામાં આવશે. રાજકોટ પર તેમના આજ રોજ સાંજે 6 કલાકે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જી આભાર જતીન જોડાવા માટે અને માહિતી આપવા માટે. તો તેમનો પાર્થિવ દેહ રાજકોટ એરપોર્ટ પર લઈ જવામાં આવશે અને ત્યારબાદ તેઓ રાજકોટ પહોંચવાના છે. વિજય રૂપાણીના પરિવારજનો સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ રૂમમાં પહોંચ્યા છે. વિજય રૂપાણીના મૃતદેહને સોંપવાની પ્રક્રિયા ચાલી રહી છે. પીએમ રૂમમાં વિજયભાઈના પુત્ર ઋષભ, પુત્રી રાધિકા અને પત્ની અંજલિ રૂપાણી પીએમ રૂમમાં હાજર છે. વિજય રૂપાણીને ફૂલો પસંદ હોવાથી તેમની અંતિમ યાત્રા માટે ખાસ વાહિની પણ તૈયાર કરવામાં આવી છે. તેમનો પરિવાર પીએમ રૂમમાં પહોંચ્યો છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અમદાવાદ પ્લેન ક્રેશમાં દુર્ઘટનામાં નિધન થયું હતું ત્યારે તેમનો પરિવાર જે છે તે પીએમ રૂમ પહોંચ્યો છે. તેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વિજય રૂપાણીના મૃતદેહને સોંપવાની પ્રક્રિયા ચાલી રહી છે. વિજય રૂપાણીના પરિવારજનો સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ રૂમમાં પહોંચ્યા છે. વિજય રૂપાણીના મૃતદેહને સોંપવાની પ્રક્રિયા ચાલી રહી છે. તેમના પત્ની અંજલિ રૂપાણી અને તેમની સાથે તેમના પુત્ર ઋષભ અને પુત્રી રાધિકા પણ જોવા મળી રહ્યા છે અને એક તરફ તેમનો આખો પરિવાર જે છે તે પીએમ રૂમ પહોંચ્યો છે અને તેમને તેમના મૃતદેહને સોંપવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારબાદ પીએમ રૂમની બહાર જ તેમને ગાર્ડ ઓફ ઓનર આપવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એક તૈયારી ઊભી કરવામાં આવી છે અને ત્યાંથી સીધા એરપોર્ટથી તેઓ રાજકોટ પહોંચવાના છે તેમના મૃતદેહને લઈને. અને રાજકોટ ખાતે લગભગ 4 થી 5 વાગ્યા વચ્ચે તેમના અંતિમ દર્શન માટેની પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. વિજય રૂપાણીના પરિવારજનો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. તેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વિજય રૂપાણીના મૃતદેહને સોંપવાની પ્રક્રિયા ચાલી રહી છે. પીએમ રૂમમાં વિજયભાઈના પુત્ર ઋષભ, પુત્રી રાધિકા અને પત્ની અંજલિ રૂપાણી પીએમ રૂમમાં હાજર જોવા મળી રહ્યા છે. અંતિમ યાત્રાને લઈને શબબાની પણ તૈયાર કરી દેવામાં આવી છે અને ગાર્ડ ઓફ ઓનર આપવા માટેની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જે રીતે વિજય રૂપાણીના અમદાવાદ એરપોર્ટથી રાજકોટ લઈ જવાશે. અમદાવાદ એરપોર્ટના ગુસ્સેલ ગેટ પ્રવેશ આગળ ભાજપના કાર્યકર્તાઓ પણ જોવા મળી રહ્યા છે. 108 એમ્બ્યુલન્સમાં વિજય રૂપાણીના મૃતદેહને લઈ જવાશે. જે 108 એમ્બ્યુલન્સમાં વિજય રૂપાણીના મૃતદેહને લઈ જવાના છે તેને ફૂલો લગાવવામાં આવ્યા છે અને ફૂલોથી શણગારવામાં પણ આવી છે. એટલે કે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. વિજય રૂપાણીના મૃતદેહને થોડી વારમાં જ પરિવારને સોંપવામાં આવનાર છે અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. વિજય રૂપાણીના પરિવારજનો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. તેના દ્રશ્યો થોડીવાર પહેલા આપણે GSTV પર જોયા અને વિજય રૂપાણીના મૃતદેહને સોંપવાની પ્રક્રિયા ચાલી રહી છે.